હા, મારું નામ બીડી પરમાર. હું ચીફ એન્જિનિયર મટીરિયલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ ખાતે અત્યારે ફરજ બજાવું છું. હાલ આપને બધાને ખબર છે કે ગરમીનું તાપમાન એકદમ ઊંચું જઈ રહ્યું છે, 40+ તાપમાન જઈ રહ્યું છે. તો આવા સંજોગોમાં આપણા ઘરમાં જે ઉપકરણો હોય, જેમ કે પંખા, એસી, એનો લોડ વધી જાય છે. તો આવા લોડને કારણે જનરલી જે જૂના વાયરિંગવાળા જે મકાનો હોય, કોમ્પ્લેક્સ હોય, કે જેમાં આજથી 5-10 વર્ષ પહેલાંનું જૂનું વાયરિંગ હોય અને એ વાયરિંગમાં લોડ લઈ લેવાની ક્ષમતા ન હોય, તો એવા કિસ્સામાં જો વધારે પડતો લોડ વધી જાય તો એનું લો સાઈડનું વાયરિંગ છે એ ડેમેજ થાય અને શોર્ટ સર્કિટના કારણે એ સળગી જાય, એવા બનાવો બનતા હોય છે. આ વર્ષે આવા છેલ્લા 15 દિવસમાં રાજકોટ સિટીમાં 2 બનાવો બન્યા છે અને એનું અમારે ઇન્વેસ્ટિગેશન કરતા આ જ કારણ જાણવા મળ્યું છે કે એનું લોડ સાઈડનું જે વાયરિંગ હોય એ એની ક્ષમતા કરતાં વધારે લોડ લેવાને કારણે બળી ગયું છે અને એના કારણે આવા બનાવો બને છે. અને આના પ્રિકોશન રૂપે અમે ગ્રાહકોને અવેર કરીએ છીએ કે જ્યારે તમારું નવું કોઈ ઉપકરણ એસી કે એવું તમે જોઈન કરો તો તમારું લોડનું વાયરિંગ પર ચેક કરાવી લેવું જોઈએ અને આ બાબતે MCB જે ફરજિયાત ઇન્સ્ટોલ કરવાની હોય છે એ પણ તમારે ઇન્સ્ટોલ કરવી જોઈએ, એવી અમારી એક ગ્રાહકોની નમ્ર અરજ છે. PGVCL દ્વારા આ બાબતે અવેરનેસના પ્રોગ્રામો વારંવાર કરતા રહે છે અને જ્યારે નવા કોઈ કોમ્પ્લેક્સમાં ઇન્સ્ટોલેશન કરવા જઈએ ત્યારે પણ આ માહિતી બાબતે અમે ગ્રાહકોને અને એના બિલ્ડરોને આ બાબતે અવેર કરીએ છીએ.